વેલકમ ટુ પટેલ બ્લોગ્સ. દરેક મિત્રોનું સ્વાગત છે. ફરી એકવાર આપણે માહિતી લઈને આવ્યા છે ઇઝરાયલના ડોક્યુમેન્ટની. હવે દરેક લોકોની આપણે બહુ કોમેન્ટો અને પર્સનલ મેસેજ પર હતું કે પટેલભાઈ આ ડોક્યુમેન્ટને આ છે આ છે આ છે, તો એના વિશે તમને માહિતી આપી દો. અમારો ડ્રેસ છે, આ સિમ્બોલ છે બેકરી રોડ, તો એના વિશે દરેકને માહિતી આપી દઉં કે ઇંગ્લિશમાં બર્થ સર્ટિફિકેટ જોઈશે. જેની પાસે ના હોય અત્યારથી કઢાવી લો. પાસપોર્ટમાં જે નામ છે એ પ્રમાણે, એના વગર તો તમે આગળ કંઈ કરી નહીં શકો. હવે ટોટલ આખા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપું. ઇંગ્લિશનું બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ 3 વર્ષ વેલિડ હોવો જોઈએ, એ તમે જોઈ લેજો. પીસીસીમાં પાછું એવું છે, ઇન્ટરવ્યૂ થયા પછી 3 મહિના વેલિડ હોવું જોઈએ પીસીસી. તમને એવું લાગે કે ઇન્ટરવ્યૂ થઈ ગયું ને 1 જ મહિનો વેલિડ છે, તો એને ઓટોમાં આપી જ દેજો આગળ, કારણ કે ઇઝરાયલ છે, આફ્રિકા કે મોરેશિયસ કે સિંગાપુર નથી ભાઈ. ફાઇલ મૂકશો, એમને લાગશે તો સટલિંગ બીજા આવશે, બાકી 10-15 દિવસ બી થશે. મને 15 દિવસ થયા હતા. એમ્બેસીનું કામ છે, એ એની રીતના જુએ, આપણે આપણી રીતના ધંધો કરવાનો છે, એટલે આ રીતના ધ્યાન રાખજો. હવે મેરેજ સર્ટિફિકેટ, જે લોકો મેરેજ કરેલા છે એ લોકોના પાસપોર્ટમાં સ્પાઉસમાં વાઈફનું નામ હોય ને, એ લોકોને જ જોઈશે મેરેજ સર્ટિફિકેટ, બાકી કંઈ જરૂર પડે નહીં. જે લોકો મેરિજ છે ને પાસપોર્ટમાં નામ છે એ લોકો માટે મેરેજ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જોઈશે. અને બીજું કે આપણે જે લોકો મેરિડ નથી એના માટે એમના મમ્મી પપ્પાના આધાર કાર્ડ જોઈશે, બરાબર છે. હવે એની પછીની માહિતી આપી દઉં કે આ બધા ડોક્યુમેન્ટ પાસપોર્ટમાં તમારું જે નામ છે એ આધારે હોવા જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ. અને ત્યાર પછી તમારું જે આધાર કાર્ડ છે, તમારું પાન કાર્ડ છે અને તમારું ચૂંટણી કાર્ડ છે, એ બધાના તમે સ્પેલિંગ ને બધું ચેક કરી લેજો. સમય છે અત્યારે, તો એ તમારી પાસે સમયમાં તમે ચેક કરીને એને અપડેટ કરાવી લો ટાઈમસર. પાછળ જઈને જે તમે કહો છો કે મુંબઈમાં આટલો સમય લાગે તો આ લાગે તો એનું કારણ જ આ હતું. મારે ખુદમાં આ પ્રોબ્લેમ હતો. અમે કોઈ દિવસ ચેક નહોતું કર્યું પાછળ કે પટેલ બ્રિજેશ કુમાર પાછળ ફાધરનું નામ હતું. ફાધરના નામમાં ખાલી કુમાર, મહેન્દ્ર કુમારની જગ્યાએ ભાઈ હતું, તો એ ના ચાલ્યું ભાઈ. એના માટે કુમાર કરાવવું પડે, એમાં સમય લાગે. અને પછી આજુબાજુ બધી એજન્સીવાળા કે હા તમે તો મુંબઈ મોકલો છો અને આવું, એ ભૂલ આપણી જ છે ને, આપણે એક્સેપ્ટ કરીએ. ડોક્યુમેન્ટની ભૂલ છે, એટલે હવેથી નાના ઓફિસ પર હોય બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચેક થાય છે અને બધાને કહેવામાં આવે છે કે આ રીતના આ ભૂલ બધું મતલબ ચેક થાય છે. બધા છોકરાઓ મહેનત કરે, સ્ટાફ વધી ગયો છે, એટલે તકલીફ કોઈને પડે નહીં અને પડવાની નથી. તમે સહેલાઈથી એમની જોડે ઇન્ટ્રોડક્શન કરી શકશો. તમને બધું કહેશે આ છે તે છે, ઇન્ફોર્મેશન તમે લઈ લો, ત્યાં લિસ્ટ મારેલું જ છે. કોઈને કંઈ તકલીફ હોય તો મેસેજ કરો. જે લોકો નથી પહોંચી શકતા એ મને મેસેજ કરજો, આપણા GJ6 ખાસ. બાકી નજીકના પોરબંદર ને જામનગર, જુનાગઢ ને બધા તો જાય જ છે ઓફિસ પર, એટલે એનો કોઈ વાંધો છે નહીં. એટલે આ બધા ડોક્યુમેન્ટ છે ને તમારા પાસપોર્ટમાં જે નામ છે એ પ્રમાણે ચેક કરી લેજો. મમ્મી પપ્પાના નામ જે પાસપોર્ટમાં છે ને એ જ એમના આધાર કાર્ડમાં હોવા જોઈએ. અને જે લોકો મેરિજ છે ને એમને વાઈફનું ને છોકરાનું આધાર કાર્ડ જોઈશે. હવે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં છે ને આપણી પાસે અત્યારે 2 કે 3 સાહેબ છે, ઓફિસ પર ટ્રેનિંગ આપે છે. જે લોકો દૂરના છે ને એ લોકો ઓનલાઈન શીખવાનું ચાલુ રાખો. સ્પીક ઇંગ્લિશ. તમે સ્પીક એવી રીતે કરો ને, પહેલાં લર્ન કરો અને પછી એને કાગળમાં લખો અને એને સ્પીક કરો. પહેલાં સ્પીક બોલતા શીખો. બોલતા શીખ્યા પછી તમારે શીખવાનું છે. તમે પહેલો ક્વેશ્ચન એક રેડી કરી દો કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. આ ક્વેશ્ચન આવશે તમારે, એટલે તમારે તમારા વિશે ઇંગ્લિશમાં બોલતા પહેલાં શીખી લેવાનું. ત્યાર પછી આવશે બધું એક્સપિરિયન્સ, એજ્યુકેશન આવશે, અને ત્યાર પછી તમારા ફેમિલીના પર્સનલાઇઝ વિશે પૂછશે, ફેમિલીમાં કેટલા મેમ્બર છે પૂછશે, પછી ઇઝરાયલ વિશે પૂછશે. લાસ્ટમાં જે ફિલ્ડમાં આવતા હશે એના 3-4 ક્વેશ્ચન આવશે. ઇન્ટરવ્યૂ એટલું બધું કંઈ હાર્ડ હોતું નથી, પણ ઇંગ્લિશ ખાસ છે. જો તમને એ સાંભળશો ને તો તમે ગમે તે રીતે મનમાં એ જવાબ ગોઠવીને જવાબ આપી શકશો. મોસ્ટ ઓફલી મેં કેન્ડિડેટ જોયા છે જે ફેલ થયા છે કે હા મેં પૂછે અને જોયા કરે. નહીં, એ નહીં ચાલે. થોડું સ્પીક રાખો. આટલા બધી તમારે સારું મહેનત કરે તો થોડુંક તમે સપોર્ટ એટલો કરો કે તમારી બાજુથી હોય તૈયારી થાય, બરાબર. હવે વેકેન્સીની વાત કરું તો જનરલ વર્કર 50, બેકરી વર્કર 50 અને ફેક્ટરી વર્કર 20. 120 વેકેન્સી હાલમાં ચાલે છે. તે પ્રિન્ટિંગ મશીન ઓપરેટર, મશીન નોર્મલ ઓપરેટર, CNC મશીન ઓપરેટર,
એમાં પણ અત્યારે ઇન્ટરવ્યૂ થઈ ગયા છે અને એમાં પણ હજુ ચાલુ જ છે બધું, બરાબર છે. તમે કોઈ ઇન્ટરવ્યૂ નથી થતું આ છે તે છે, ભાઈ બધું જ થાય છે, તમારી તૈયારી ઓછી પડે છે, એટલે એ તમે પાકી તૈયારી કરી દો. બીજી વાત તમને એ કહેવી હતી, મારા કોમેન્ટ હતી ને તો આ વિડીયોમાં લઈ લો, પછી રહી જાય છે કે નામ નથી લેતો, ફલાના ભાઈની કોમેન્ટ અમારા ગ્રુપમાં એક જણની હતી કે આ ભાઈ મારી જોડે ફાઇલ મૂકી હતી, ઓડેદરા હતા એ ભાઈ, મારા ફ્રેન્ડ છે રંજીતભાઈ, નામ લઈ લો, એ મારા ભાઈને કંઈ ખોટું લાગે નહીં. કે આ ભાઈ જો ફાઇલ મારી ડિસેમ્બરમાં અમે જોડે મૂકી હતી ને, ઇઝરાયલ છે, હું અહીં છું, મને કે આમાં આવી રીતે કામ થાય છે, એમના સમાજનું પહેલાં કરે છે અને આમાં જે સમાજની બહારના છે એમને પાછળ રાખે છે. તો ભાઈ મારો કોઈ સમાજ છે? મારી જોડે એક વડોદરાનો ફ્રેન્ડ છે, એનો કયો સમાજ છે? મારા વડોદરાના 2 જણ મશીન ઓપરેટરમાં એનો કયો સમાજ છે? એટલે એ વસ્તુ થોડુંક સમજી વિચારીને બોલો તો થોડુંક હસવું ના આવે, પબ્લિકને મજાક લાગે. એનું કારણ છે એવું કોઈ દિવસ થયું નથી ને થવાનું નથી, કારણ કે મેં પ્રોસેસ કરેલો છે. મેં આટલા મોટા 600-700 ફાઇલમાંથી હું આગળ આવ્યો, મારી તો કોઈ ઓળખાણ નથી ને, એ બાજુ મને તો કોઈ ઓળખતું નથી. મારો લાગે વડોદરા ડિસ્ટ્રિક્ટ, એ લાગે પોરબંદર ડિસ્ટ્રિક્ટ, ના મારા આ બાજુ એમએલએની ઓળખાણ ત્યાં ચાલે, ના તો એના એમએલએ નહીં ચાલે, તો કોના ઓળખાણથી આવ્યો? એવું કશું છે નહીં ભાઈ, કોઈનું ઓળખાણ નહીં ઓફિસ પર ચાલતી. મેં દિલ્હી ગયો હતો ને તો દિલ્હી 50-60 જણને મોકલેલા, એમાંથી જે પાસ થયા એના નામ આવ્યા ઉપર, એવું કશું છે નહીં. અને તમારું હોય કહું છું, તમે ત્યાં ઓફિસ પર ટ્રેનિંગ લો ઇંગ્લિશમાં, ટ્રેનિંગ લીધા પછી તમારું ઇન્ટરવ્યૂ લે, 2 સાહેબ બેસે, તમને પોઈન્ટ આપશે, જેના પોઈન્ટ વધારે આવશે એનું ઇન્ટરવ્યૂ સારું હશે, અને સારું ઇન્ટરવ્યૂ હશે ઓટોમેટિક તમારું જે ફિલ્ડમાં તમે ફાઇલ મૂકી છે એ લિસ્ટમાં, ઇન્ટરવ્યૂના લિસ્ટમાં તમારું નામ આવી જશે. બહુ ઇઝી પ્રોસેસ છે. આટલું તો ખબર પડે કે ના પડે? તો યાર એટલે કોમેન્ટ કરો, વાંધો નથી, પણ અમુક વસ્તુ વિચારીને કરો. અને થોડુંક એના માટે હું વિડીયો બનાવું છું કે તમારા મગજમાં જે છે એ નીકળી જાય. ₹1 એડવાન્સ લેતાની, ડોક્યુમેન્ટના કોઈ એડવાન્સ ચાર્જ નથી. બીજા આવ્યા પછી તમારે પેમેન્ટ આપવાનું હોય છે, નથી તમારા ડોક્યુમેન્ટના કોઈ, તમારે ખાલી ડોક્યુમેન્ટ રેડી કરીને આપવાના જ, બીજું કોઈ કશું એવું કંઈ છે નહીં. એટલે દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રોને ખાસ જણાવવાનું કે મગજમાંથી એ કાઢી નાખો. એટલો ટાઈમ તમે એમાં બગાડો છો, એના કરતાં એમાં બગાડો કે તમારું ઇંગ્લિશ સ્પીકિંગ સારું થાય. તમારી જ તૈયારી ના હોય તો અમારે કંઈક શું કરવાનું? એ મને કહો, કેટલી મહેનત કરવાની? તમે પટેલભાઈ ઇન્ટરવ્યૂ નહીં થતું, પટેલભાઈ ઇન્ટરવ્યૂ આ નહીં, પેલું નથી. 2 ક્વેશ્ચન પૂછ્યા તો 2 ક્વેશ્ચનમાં તો આવી રીતના બોલું તો ચાલે? આ રીત ભાઈ ના ચાલે. એવી રીતના બધું હાલતું હોત તો તમે બધા અહીં ના હોત. વાત કરો મારા ભાઈ, એટલે થોડું સમય આપો. આવવું છે તો આપો સમય. સપોર્ટ અમારી તરફથી 100% મળતો હોય ને તમારા તરફથી મને 70% રિસ્પોન્સ મળવો જોઈએ ભાઈ, તો થોડી તૈયારી થઈ જાય અને બધું સારું થઈ જાય. બાકી છે મારો એક ફ્રેન્ડ છે મશીન ઓપરેટર, મેં ભાઈ જોતા હોય તો રામભાઈને, મીરનો દીકરો જ છે હમણાં. એ ભાઈને શું હતું, મશીન ઓપરેટરમાં અચાનક ઇન્ટરવ્યૂ આવ્યું હતું પ્રિન્ટિંગ મશીનનું. તો મને કે પટેલભાઈ આવું છે, એટલે મારો એક ફ્રેન્ડ છે, એ ભાઈનો એક ફ્રેન્ડ હતો, એટલે મારો નંબર આપ્યો. મને કે તમારું ઇંગ્લિશ સારું છે, આ છે તેથી. ઇંગ્લિશ સારું બધાનું હોય જ છે, તમે ટ્રાય નથી કરતા, સ્પીક નથી કરતા. ખાલી એ ભાઈને મેં 10 જ મિનિટ ઓનલાઈન વોટ્સઅપ પર વિડીયો કોલમાં કીધું. મેં કીધું આ પહેલાં લખવામાં એમની 2 મિનિટ બગડી, 2 મિનિટમાં તો એમને લખી નાખ્યા ક્વેશ્ચન. બાકીની 2 મિનિટ હવે તમે મેં કીધું જાતે વાંચો, કે વાંચ્યા. મેં કીધું કાગળ આંખોની સામે મૂકો અને હવે હું પૂછું એ અને તમે બોલો, જોઈને બોલો. ત્યાં કે ઓકે, જોઈને બોલ્યા. મેં કીધું કેટલા વાગે ઇન્ટરવ્યુ? ત્યાં કે બપોરે 1 વાગે. મેં તો હજુ તમારા પાસે 3 કલાક છે, આ બોલ જ કરો, બોલ જ કરો. બોલવાથી શું થાય ખબર? માણસને સ્પીકિંગ પ્રેક્ટિસ થાય. તમે પ્રેક્ટિસ, આ શબ્દ છે જે વસ્તુ સમજો, આ હું બોલું છું પ્રેક્ટિસ. હવે આ જ વસ્તુ મેં ઇંગ્લિશમાં બ્લોગ બનાવું તો મારું ઇંગ્લિશ કેવું થઈ જાય? ફ્લુઅન્ટ ઇંગ્લિશ થઈ જાય, મજા આવે એમ સાંભળવાની. તો એ સ્પીક કરવું પડે તમારે, એના માટે કંઈ ગભરાવાની જરૂર નથી. મારે છે મહેસાણાના છે, સુરતના છે, વલસાડના છે, બધી ફાઇલો છે આપણી પાસે. એ બધી વડોદરાની કેટલી ફાઇલ છે. મતલબ કહેવાનો મતલબ બધાને ઓનલાઈન સમય મળે તો શીખવાડીએ જ છે, બરાબર છે. અને આગળ આવી રીતના આપણે બધાને શીખવાડીશું. પણ મારે શું છે, અત્યારે 8 કલાકની જગ્યાએ 10 કલાક કામ થઈ ગયું, 2 કલાક વધી ગયા, તકલીફ આ છે. બાકી સમય મળે ને તો હું ફ્રીમાં તમને શીખવાડવા રેડી જ છું ભાઈ. અને ફરીવાર મિત્રો આપણે ફરીવાર રિપીટ કરી લઈએ જે વેકેન્સી છે: ફેક્ટરી વર્કર, બેકરી વર્કર, જનરલ વર્કર, મશીન ઓપરેટર, પ્રિન્ટિંગ મશીન ઓપરેટરમાં અત્યારે ઇમરજન્સીમાં 15-20 માણસની ઇન્ટરવ્યૂ થવાનું છે 2 દિવસમાં. ઇમરજન્સીમાં તાત્કાલિક માણસ જોઈએ છે. હવે પછી એક છે ટર્બાઇન મિકેનિકલ,
એમાં પ્રોડક્શન ટેકનિશિયન આવી ગયું, મેન્ટેનન્સ જે કરતા હોય પ્રોડક્શન મેન્ટેનન્સવાળા પણ એમાં આવી જશે. પછી ટર્બાઇનમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડવાળા પણ આવી જશે. એ લોકો પાસે સર્ટિફિકેટ હોવા જરૂરી છે. બીજું પ્રિપરેશન થઈ જશે. વધુ માહિતી માટે એના બી કોન્ટેક નંબર મળી જશે. પછી જે એલ્યુમિનિયમના દરવાજા છે, બારીબાઈના છે, એલ્યુમિનિયમનો કારીગર આવે છે, તમને યાદ હોય તો એલ્યુમિનિયમની પટ્ટી આવે કાપીને, એના માટે અલગ અલગ જાતના બને, એનો કારીગર, એના માટે બી, એના કારીગર માટે બી પોસ્ટ છે. સુથાર, જે સુથાર કામ હોય એ, કન્સ્ટ્રક્શન તો ચાલુ જ છે, બેકરી ચાલુ છે. તો દરેક મિત્રોને લાસ્ટમાં એટલું જ કહીશ કે આપણે કોઈક વિડીયોમાં મેં કદાચ કહેતો હોય, ના કહેતો હોય, આ વિડીયોમાં એટલે કહીશ કે આવા વિડીયો મને જ્યારે પણ ઇઝરાયલમાં આવવાનું તે ટાઈમ મને મળતા નહોતા. ત્યારનું મેં નક્કી કર્યું હતું કે હું જઈશ, હું મહેનત કરીશ, કમાઈશ, ઘેર મોકલીશ, ફેમિલી ખુશ થશે, પણ જોડે જોડે વિડીયો બનાવીશ કે જેથી કરીને મારા વિડીયો કોઈ જોવે, જે જરૂરિયાત હોય, જે સુધી ઇન્ફોર્મેશન ના પહોંચી શકતી હોય. સોશિયલ મીડિયામાં અત્યારે તો બધું ચાલી રહ્યું છે, પણ આપણે જે હકીકત છે એ જણાવીએ છીએ. તો સાચી માહિતી કોઈને ના મળી શકતી હોય એના માટે આપણે આ કામ કર્યું છે. તો સબસ્ક્રાઈબ, લાઇક ને શેર એટલે મારા સબસ્ક્રાઈબરને કરવાનું કહું છું કે તમે વધારેમાં વધારે શેર કરો કે જ્યાં સુધી એવા લોકો સુધી પહોંચી રહે કે જેને આવવાની ઈચ્છા હોય પણ જે હજુ પ્લાનિંગ કરતા હોય કે કેવું છે, કેવી રીતે જવાય, શું છે. તો ભાઈ ઇંગ્લિશ, નોર્મલ ઇંગ્લિશ તમે સ્પીકિંગ કરતાં શીખી જાઓ, બીજું કાંઈક છે નહીં. ડોક્યુમેન્ટ તમને મેં જણાવી દીધા, બરાબર છે, ડોક્યુમેન્ટ જણાવી દીધા, પોસ્ટ જણાવી દીધી, એટલે બધું સ્પીક તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને બધી આઈડિયા આવી જશે. અને બીજું કે તમારી થોડી તૈયારી હોવી જરૂરી છે, બરાબર છે. કંઈ નહીં, ચાલો તો હવે મિત્રો મળીએ. જય માતાજી.